જય દ્વારકાધીશ મિત્રો અમદાવાદ શહેરમાં રહેતા એક પતિ પત્ની નવા લગ્ન કરીને કેનેડા રહેવા માટે જાય છે, પરંતુ ત્યાં તેની સાથે કંઈક એવી ઘટના બને છે જેની આ બંને પતિ પત્નીને સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. આ ઘટના દરેક નાનેથી લઈને મોટા ભાઈઓ તથા બહેનો જરૂરથી સાંભળવી જોઈએ, કારણ કે આ ઘટના તમને ઘણું બધું શીખવાડીને જશે. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર આ ઘટનાની શરૂઆત કરીએ. તો મિત્રો, આ વાત છે અમદાવાદ શહેરમાં રહેતા રાહુલ અને રિદ્ધિની. રાહુલ એકદમ શાંત, ભોળો, સમજદાર અને સાદગીથી જીવન જીવનારો મધ્ય વર્ગનો યુવાન, જ્યારે રિદ્ધિ દેખાવે અત્યંત સુંદર પણ સ્વભાવે ખૂબ જ જિદ્દી અને ઊંચા શોખ ધરાવતી છોકરી. રિદ્ધિની એક મોટી બહેન હતી જેના લગ્ન કેનેડામાં થયા હતા. મોટી બહેનને કેનેડાની લાઈફસ્ટાઈલ, તેના સોશિયલ મીડિયાના ફોટા અને વાતો સાંભળીને નિધિના મનમાં એક જ સપનું ઘર કરી ગયું હતું કે મારે પણ કેનેડા જવું છે અને કોઈ આર્યન છોકરા સાથે જ લગ્ન કરવા છે. પરંતુ નસીબના ચોપડામાં કંઈક અલગ જ લખાયું હતું. નિધિના પિતા એક સાધારણ માણસ હતા. તેમણે રાહુલનો સંસ્કારી પરિવાર જોયો. રાહુલની સાદગી અને એની મહેનત જોઈ તેમને ખાતરી હતી કે રાહુલ તેમની દીકરીને ક્યારેય દુઃખી નહીં થવા દે. તેથી પિતાએ રિદ્ધિનો સંબંધ રાહુલ સાથે નક્કી કરી દીધો. રિદ્ધિએ બહુ વિરોધ કર્યો, પણ પરિવારની આબરૂ અને પિતાના દબાણ સામે આખરે તેને નમવું જ પડ્યું. પરિવારની રાજી ખુશીથી રિદ્ધિ અને રાહુલના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. લગ્ન પછી બંનેની નવી જિંદગી શરૂ થઈ. રાહુલ પોતાની પત્નીને હૃદયથી પ્રેમ કરતો હતો. રાહુલની આવક મધ્યમ હતી, છતાં એ પોતાની ક્ષમતા કરતાં વધારે ખર્ચ કરીને પણ રિદ્ધિની નાની મોટી ઈચ્છાઓ, એના કપડાં અને ફરવાના શોખ પૂરા કરવાનો પૂરો પ્રયાસ કરતો. પણ કહેવાય છે ને કે મિત્રો, જ્યારે આંખો પર બીજાની દેખાદેખીના ચશ્મા ચડેલા હોય ત્યારે પોતાનું સુખ દેખાતું નથી. રિદ્ધિ સાથે પણ કંઈક એવું જ હતું. જ્યારે પણ એની મોટી બહેનો કેનેડાથી ફોન આવતો અને પોતાની મોટી વાતો કરતી, ત્યારે ફોન મૂક્યા પછી તરત જ રિદ્ધિ અને રાહુલ વચ્ચે મોટો ઝઘડો થતો. જુઓમાં, મારી બહેનની લાઈફ દર અઠવાડિયે નવી હોટલમાં જાય છે, મોંઘી ગાડીઓમાં ફરે છે અને એક મારું નસીબ છે આ 2 રૂમના ફ્લેટમાં મારી જિંદગી સળી રહી છે. રિદ્ધિ હંમેશા રાહુલને આવા કડવા મેણા મારતી. રાહુલ ખૂબ જ શાંતિથી એનો હાથ પકડીને સમજાવતો, રિદ્ધિ, આપણી પાસે આજે જે છે તેમાં ખુશ રહેતા શીખને. હું દિવસ રાત મહેનત કરું છું ને તારા માટે. ધીમે ધીમે આપણે પણ પ્રગતિ કરીશું. પણ રિદ્ધિને આ પ્રેમ અને સમજણની ભાષા મગજમાં ઉતરતી જ ન હતી. એ નાની વાતોમાં સગા સંબંધીઓ વચ્ચે પણ રાહુલને નીચો દેખાડવામાં કે તેનું મજાક ઉડાડવામાં જરાય સંકોચતી નહોતી. રાહુલે તેની ખુશી માટે ઘણું સહન કર્યું, પણ રિદ્ધિની જીદ દિન પ્રતિદિન વધતી જતી હતી. અંતે રોજ ઘરમાં થતા કંકાસ, માનસિક તણાવ અને રિદ્ધિની હઠ સામે રાહુલ લાચાર બની ગયો. એ પોતાની પત્નીને રોજ રડતી અને અસંતોષમાં જીવતી નહોતો જોઈ શકતો. પોતાની પત્નીને ખુશ કરવા માટે રાહુલે એક એવો મોટો અને જોખમી નિર્ણય લીધો જે એના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી. રાહુલના પિતા દુનિયામાં ન હતા અને આ નાનકડું મકાન એના પિતાની આખરી નિશાની હતું. રાહુલે ભારે હૈયે પોતાની આંખોમાં આંસુ સાથે એ મકાનના દસ્તાવેજો એક ખાનગી ફાઇનાન્સ કંપનીના ગીરવે મૂકી દીધા.
ત્યારે ભારે વ્યાજે મોટી લોન લીધી અને કેનેડા જવા માટેની ફાઇલ પ્રોફેસરમાં મૂકી. ત્યારે રિદ્ધિની ખુશીનો કોઈ પાર ન હતો. વિઝા મળતા જ જાણે હવામાં તે ઉડવા લાગી હતી. તેને લાગ્યું કે હવે તે પોતાની બહેનની જેમ જ વૈભવી લાઈફ જીવશે. તેને પૂરો ભરોસો હતો કે તેના જીજાજી કેનેડામાં મોટો બિઝનેસ સેટ કરીને બેઠા છે, એટલે ત્યાં જઈને તેમને કોઈ તકલીફ નહીં પડે. શરૂઆતમાં બધી મદદ મળી રહેશે. બંને પતિ પત્ની બહાર જે છોડીને કેનેડા પહોંચ્યા. એરપોર્ટ પર રિદ્ધિની બહેન અને જીજાજી તેમને લેવા આવ્યા. શરૂઆતના 2 દિવસ રિદ્ધિની બહેને તેમને પોતાના ઘરે રાખ્યા. રિદ્ધિ તો બંગલો જોઈને જ અંજાઈ ગઈ હતી, પણ ત્રીજી જ સવારે જ્યારે રાહુલ અને રિદ્ધિ ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા, ત્યારે તેની સગી મોટી બહેન અને જીજાઈએ ચાનો કપ આપતા સાફ શબ્દમાં કહી દીધું, જો રિદ્ધિ અને રાહુલ, એક વાત કાન ખોલીને સાંભળી લો. આ કેનેડા છે. અહીંયા ઇન્ડિયન જેવું ન હોય કે કોઈ કોઈનું બોજ ઉપાડી શકે. અહીંયા ડોલર કમાવા માટે લોહીનું પાણી કરવું પડે છે. અમારો પોતાનો મોટો ખર્ચો છે. હોમ લોનના હપ્તા છે. એટલે તમે લોકો હવે તમારા રહેવાની વ્યવસ્થા કરી બીજે ગમે ત્યાં કરી લેજો. અમારાથી તમને વધારે દિવસ અહીં ઘરમાં રાખી નહીં શકાય. આજ સુધી સાંજ સુધીમાં તમે તમારો સામાન પેક કરી લેજો. આ શબ્દો રિદ્ધિના કાનમાં કોઈ ગરમ શીશાની જેમ ઓળગ્યા. જે બહેનને ભરોસે પોતાના પતિને ઘર વહેંચવાની અહીં લાવી હતી, એ જ બહેને પળવારમાં પોતાનો અસલી ચહેરો બતાવી દીધો હતો. રિદ્ધિ શસ્તબંધ થઈ ગઈ. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ રાહુલ, જે પહેલેથી જ જીવનની વાસ્તવિકતા જાણતો હતો, તે કોઈ ગુસ્સો કે ફરિયાદ ન કરી. એણે શાંતિથી ઊભા થઈને રિદ્ધિનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલ રિદ્ધિ, આપણે આપણી વ્યવસ્થા કરી લઈએ. તેઓએ કેનેડાના એક અજાણ્યા શહેરમાં એક નાનકડી અંધારી ઓરડી, જેને બીજ મેનોર કહેવાય, તે ખૂબ જ મુશ્કેલીથી ભાડે રાખી. એ ઓરડી એટલી નાની હતી કે ત્યાં સૂર્યનો પ્રકાશ પણ માંડ પહોંચતો અને આખો દિવસ ભેજવાળી ગંધ આવતી. હવે રાહુલનો અસલી અને ભયાનક સફર શરૂ થયો. મિત્રો, કેરળની હાડથી થજવતી કડકડતી ઠંડી, 20 ડિગ્રી તાપમાન અને ચારે બાજુ જામેલો બરફ. રાહુલ રોજ સવારે વહેલો ઉઠીને ફાટેલા ગ્લોવ્ઝ પહેરીને પગપાળા નોકરીની શોધમાં નીકળી જતો. નવો દેશ, નવી જગ્યા, કોઈ ઓળખાણ નહીં. રાહુલ અનેક ફેક્ટરીઓ, રેસ્ટોરન્ટ અને હોટેલોના ધક્કા ખાતો. દરેક જગ્યાએથી તેને નકારાત્મક જવાબ મળતો, પણ એ હિંમત ન હારતો. કારણ કે ઇન્ડિયામાં મકાન ગીરવે હતું, વ્યાજ ચડતું હતું અને અહીં રોજનું ભાડું અને ખાવાનો ખર્ચ અલગ હતો. અંતે ઘણા દિવસોની મહેનત પછી રાહુલને એક નાનકડી કરિયાણાની દુકાનમાં નોકરી મળી ગઈ. વહેલી સવારથી લઈને મોડી રાત સુધી એ ઊભા પગે કામ કરતો, હેવી બોક્સ ઉપાડતો અને ફ્લોર સાફ કરતો. એટલી મહેનત પછી પણ જ્યારે થાકેલો પાકેલો સવારે રૂમ પર આવતો, ત્યારે રિદ્ધિ એને પ્રેમથી એક કપ ચા આપવાને બદલે મોઢું બગાડીને બેસી રહી હતી. રિદ્ધિ અને રાહુલની આ મહેનતની કોઈ કદર અંદર ન હતી. એ તો આખો દિવસ ઘરમાં બેઠી બેઠી ઇન્ડિયા પોતાના માતા પિતા સાથે ફોન પર વાતો કરતી અને બહેનની લાઈફસ્ટાઈલ જોઈને અંદરને અંદર બળતી રહેતી. સવાર પડતાને રાહુલ પાસે મોંઘા કપડાં અને બ્રાન્ડ વસ્તુઓ માટે પૈસાની માગણી પણ કરતી. રાહુલ પોતાના ખાવા પીવા પૈસા બચાવીને પણ રિદ્ધિને આપતો, જેથી એ ખુશ રહી શકે.
રિધિએ પોતાની કેટલીક હાઈફાઈ બહેનપણીઓ બનાવી લીધી હતી, જેમની સાથે વેકેન્ડમાં મોંઘી ક્લબોમાં પાર્ટી કરવા જવું એનો રોજિંદો કાર્યક્રમ બની ગયો હતો. એક દિવસ રાહુલે હાથ જોડીને રિધિને સમજાવી, રિધિ પ્લીઝ પરિસ્થિતિને સમજ. ઇન્ડિયામાં વ્યાજ વધી રહ્યું છે, અહીંયા ભાડું માંડ નીકળે છે. તું પણ જો કોઈ નાની મોટી ઓફિસ જોબ કરી લે તો આપણું ઘર થોડું સરખું ચાલશે. રાહુલના બહુ વિનંતી કર્યા પછી રિધિ આખરે કામ કરવા માટે તૈયાર થઈ ગઈ. એને પોતાના રાજ્ય એજ્યુકેશનના આધારે એક મોટી કોર્પોરેટ ઓફિસમાં એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ તરીકે જોબ મળી ગઈ અને આ જોબ મળતાની સાથે જ તેમના સંબંધોના અંતની શરૂઆત પણ જાણે થઈ ગઈ હતી. ઓફિસ જોઈન કર્યાના થોડા જ દિવસોમાં રિધિના મુલાકાત તેના જ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા વિશાલ નામના એક છોકરા સાથે થઈ ગઈ. વિશાલ દેખાવે અત્યંત સમ્રાટ, ચતુર અને પહેરવેશથી ખૂબ જ ધનિક દેખાતો હતો. એ રોજ ઓફિસમાં નવી અને લક્ઝરિયસ ગાડીઓ લઈને આવતો, મોંઘા આઈફોન રાખતો અને ઓફિસના બધા લોકો પર પોતાની એમરીનો જાણે રોબ જમાવતો હતો. ધીમે ધીમે રિધિ અને વિશાલ વચ્ચે પહેલા મિત્રતા થઈ. વિશાલ રિધિના વખાણ કરતો, રિધિ તું આટલી સુંદર છે, તું આ સાધારણ લાઈફ જીવન માટે નથી બની, તારે તો કોઈ રાજાના મહેલમાં હોવું જોઈએ. રિધિ જે પહેલેથી જ પૈસા, તારીફ અને વૈભવની ભૂખી હતી, તે વિશાલની આ માયાવી વાતો અને એમની ચમક દમકથી સંપૂર્ણપણે જઈ ગઈ. આ મિત્રતા ક્યારેય આકર્ષણમાં અને પછી કથિત પ્રેમમાં બદલાઈ ગઈ તે રિધિને પોતાની જાતને પણ ખબર ન પડી. મિત્રો, હવે રિધિ રોજ રાહુલને ઓફિસમાં મોડું થશે, ઓવરટાઈમ છે એવા ખોટા બહાના બનાવીને વિશાલ સાથે લોંગ ડ્રાઈવ પર જવા લાગી, મોંઘી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા લાગી અને મોડી રાત સુધી એની સાથે પાર્ટીઓમાં કરવા લાગી. બીજી તરફ બિચારો રાહુલ 12 કલાક મજૂરી કરીને જ્યારે મોડી રાત્રે તૂટેલા શરીરે રૂમ પર આવતો ત્યારે રિધિ કાં તો ફોનમાં વિશાલ સાથે ચેટિંગ કરતી હોય, કાં તો ઊંઘવાનો ઢોંગ કરતી હોય. રાહુલ ક્યારેક પૂછતો, રિધિ તું આટલી કેમ બદલાઈ ગઈ છે, તારું ધ્યાન ક્યાં હોય છે? તો રિધિ સીધી ઝઘડા પર ઉતરી આવતી, સામાન ફેંકવા લાગતી ને રડારડ કરતી. ઘરમાં હવે શાંતિનું નામો નિશાન રહ્યું ન હતું. રોજ રાતે નરક જેવો કંકાસ થતો અને એક દિવસ એ કાળો દિવસ પણ આવી ગયો જ્યારે પાપનો ગળો ભરાઈ ગયો. એક રાત્રે નજીવી વાતોમાં ઝઘડો એટલી હદે વધી ગયો કે રિધિએ ગુસ્સામાં આવીને રાહુલના મોઢા પર કડવા સત્ય પ્રહારો કર્યો. એણે રાડ પાડીને કહ્યું, તારા જેવા ભિખારી મજૂર સાથે લગ્ન કરીને મેં મારી જિંદગીની મજાક બનાવી દીધી છે. તારી ઓકાત શું છે કે તું મને પૂછવાવાળો થાય? હું હવે તારી આ અંધારી ઓરડીમાં 1 મિનિટ પણ રહેવા નથી માંગતી. હું વિશાલને પ્રેમ કરું છું અને એની સાથે જઈ રહી છું. રાહુલના કાન જાણે સન થઈ ગયા. એના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ રડતો રડતો રિધિના પગમાં પડી ગયો. એનો હાથ પકડીને કરગરવા લાગ્યો. રિધિ પ્લીઝ એવું ના કર, હું તારા વગર મરી જઈશ. હું હજુ વધારે મહેનત કરીશ, બીજી નોકરી કરીશ, તને બંગલો અપાવીશ, પણ મને છોડીને ના જાય. પરંતુ રિધિના દિલમાં દયાનો એક છાંટો પણ નહોતો બચ્યો. તેણે પોતાનો બધો સામાન લીધો અને દરવાજો પછાડીને હંમેશા માટે વિશાલ પાસે જતી રહી. રાહુલે અંધારામાં રૂમમાં એકલો ફ્લોર પર બેસીને આખી રાત રડતો રહ્યો. આજથી 4 વર્ષ પહેલાં જ એના માતા પિતા દુનિયા છોડીને ચાલી ગયા હતા. આ આખી દુનિયામાં એનું પોતાનું
કહેવાય એવું કોઈ ન હતું. માત્ર રિધિને જ એને સર્વસ્વ માની હતી અને આજે રિધિ પણ એના પવિત્ર પ્રેમને બજારું સમજીને કચડી નાખીને ચાલી ગઈ હતી. રાહુલ માનસિક અને શારીરિક રીતે અંદરથી સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. સામે પક્ષે રિધિ વિશાલના વિશાળ આલિશાન બંગલામાં શિફ્ટ થઈ ગઈ હતી. પરંતુ હવે આગળ આ બંને પતિ પત્ની સાથે જે ઘટના બનવાની હતી તેની કોઈએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. શરૂઆતના 2-3 મહિના એ ખૂબ ખુશ હતી. રોજ નવી હોટલ, મોંઘી ગાડીઓ, ફરવું, બ્રાન્ડેડ જ્વેલરી ખરીદવી. તેને લાગતું હતું કે હવે એની બહેન કરતાં પણ મોટી લાઈફ જીવી રહી છે. પણ કહેવત છે ને કે પાપનો પાયો નબળો હોય છે અને ખોટા પાયા પર ચણાયેલી ઇમારત બહુ લાંબો સમય ટકતી નથી. મિત્રો, થોડા જ મહિનાઓ વીત્યા અને અચાનક એક દિવસ રિધિના પગ નીચેથી જાણે જમીન સરકાવાની ભયાનક હકીકત સામે આવી. એક સવારે કેટલાક કડક અવાજમાં માણસો વિશાલના બંગલે આવ્યા અને સામાન બહાર ફેંકવા લાગ્યા. રિધિ જ્યારે પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે વિશાલ પાસે જે કંઈ પણ હતું, એ મોંઘી ગાડીઓ, એ મોટો બંગલો, એ વૈભવ, એ બધું જ તદ્દન ખોટું અને દેખાડો હતો. વિશાલે માર્કેટમાં પોતાનું મોટું નામ બનાવવા માટે બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લીધી હતી અને કેટલાય ખાનગી વ્યાજખોરો પાસેથી રૂપિયા વ્યાજે પણ લીધા હતા. એની પાસે પોતાની કમાણીનો 1 રૂપિયો પણ ન હતો. ફક્ત દેખાવ હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો, લોનના હપ્તા બાકી હતા અને લેણદારોનું દબાણ વધતું ગયું. પરિણામ એ આવ્યું કે બેંકે બંગલો જપ્ત કરી લીધો. રિકવરી એજન્ટો ગાડીઓ ખેંચી ગયા અને વિશાલ તથા રિધિ એક જ દિવસમાં જાણે રોડ પર આવી ગયા. ગંદા અને સસ્તા ભાડાના સિંગલ રૂમમાં તેમને રહેવાની પરિસ્થિતિ આવી પડી. હવે વિશાલનો અસલી રાક્ષસી ચહેરો બહાર આવ્યો. દેવાના બોજ નીચે દબાયેલો વિશાલ રોજ રાત્રે ભયાનક દારૂના નશામાં ધૂત થઈને રૂમ પર આવતો. તે પોતાની નિરાશા, પોતાનો ગુસ્સો અને પોતાની બરબાદીનો દોષ રિધિ પર ઢોળતો. તારા જેવી અપશુકનિયાળી સ્ત્રી મારા જીવનમાં આવી ત્યારથી જ મારું નસીબ ફૂટી ગયું છે, એમ કહીને તે રોજ રિધિને માર પણ મારતો. રિધિ માટે હવે જિંદગીનો દરેક સેકન્ડ એક નરક સમાન, એક જીવતા સળગવા સમાન બની ગયો હતો. મિત્રો, એ પોતાની બહેનને ફોન કરતી તો બહેન કહેતી, તે પોતે વહોરેલી આફત છે, હવે તું જાતે જ ભોગવ, અમને ફોન ના કરતી. અને પછી એક એવી કાળી રાત આવી. કેનેડાથી અભિયાન શિયાળાની રાત, ચારે બાજુ બરફનું તોફાન ચાલતું હતું. વિશાલે ધરુના નિધિના નશામાં રિધિને એટલી હદે મારી કે મોઢામાંથી લોહી પણ નીકળી ગયું. એટલામાંથી મન ન ભરાયું એટલે વિશાલે અડધી રાત્રે બરાબર 2 વાગ્યે રિધિને ઘરની બહાર રસ્તા પર કાઢી મૂકી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. રાતના 2 વાગ્યા હતા. હાડકાં ગાળી નાખે તેવી કડકડતી ઠંડી, તાપમાન -25 ડિગ્રી. રિધિ પાસે ન તો શરીર ઢાંકવા પૂરતા ગરમ કપડાં હતા, ન ખિસ્સામાં 1 રૂપિયો, ન જવાનો કોઈ આશરો. એ બરફમાં લપસતી, ધ્રુજી રડતી અજાણ્યા રસ્તા પર એકલી ચાલવા લાગી. આજે એને રાહુલની એક વાત, રાહુલનો એ પવિત્ર નિસ્વાર્થ પ્રેમ યાદ આવતો હતો. મિત્રો, રાહુલ મને કેટલો સાચવતો હતો. મેં ક્યારેય એને હસતા મોઢે રોટલો ન આપ્યો તો એણે મને ક્યારેય ઊંચા અવાજે બોલ્યો ન હતો. પછતાવાની આગ એના દિલને બાળી રહી હતી. ચાલતા ચાલતા એના પગ થાકી ગયા, એ બરફથી જામી ગયા હતા.
તે રસ્તાની કિનારે આવેલા એક સુમસાન બસ સ્ટોપના બાકડા પર જઈને બેસી ગઈ અને માથું ઘૂંટણમાં છુપાવીને ધ્રુસકે રડવા લાગી. ત્યાં જે ધુમ્મસ અને બરફની વચ્ચેથી એક કારની હેડલાઇનનો પ્રકાશ એના પર પડ્યો. એક સામાન્ય કાર ત્યાં આવીને ઊભી રહી. કારનો દરવાજો ખુલ્યો અને એક વ્યક્તિ કઠોર કોટ પહેરીને બહાર આવ્યો. તે કોઈ બીજું વ્યક્તિ નહીં, પણ પોતાની નાઇટ શિફ્ટની કાળી મજૂરી પૂરી કરીને ઘરે જતો રાહુલ હતો. રાહુલે જ્યારે બસ સ્ટોપ પર એક અજાણી સ્ત્રીને આવી રીતે અડધી રાતે કાપતી અને રડતી જોઈ, ત્યારે એક ઇન્સાનિયતના નાતે તે તેની મદદ કરવા નજીક ગયો. પણ જે મેં નજીક પહોંચ્યો અને સ્ત્રીને એ મોઢું ઊંચું કર્યું, બંનેની નજર મળી. એક પળ માટે સમય જાણે સસ્તબંધ થઈ ગયો. પવનની ગતિ જાણે રોકાઈ ગઈ. રિદ્ધિ રાહુલને જોતા જ રિદ્ધિ એના પગમાં પડી ગઈ. મને માફ કરી દે રાહુલ, હું બહુ મોટી પાપી છું. મેં તારો પવિત્ર પ્રેમ ન ઓળખ્યો. પૈસાના લોભમાં હું બરબાદ થઈ ગઈ. પ્લીઝ મને અહીં મરવા માટે છોડીને ના જા. મારી પાસે આ દુનિયામાં કંઈ નથી. એના અવાજમાં પસ્તાવાની પરાકાષ્ઠા હતી. જો કોઈ સામાન્ય મર્દ હોત તો કદાચ એના મોઢા પર થૂકીને તારા કર્મોની સજા ભોગવ એમ કહીને ગાડી ચલાવીને જતો રહ્યો હોત. પણ એ રાહુલ હતો જેનું હૃદય પ્રેમ અને દયાનો સાગર હતું. રાહુલે એક પણ મહેણું ન માર્યું, એક પણ કડવો શબ્દ ન કહ્યો અને શાંતિથી પોતાનું ગ્રેમ જેકેટ ઉતાર્યું અને રિદ્ધિને ધ્રુજતા ખંભા પર ઓઢાડ્યું. એને પ્રેમથી પકડીને ઊભી કરી. એની આંખો લૂછી અને બહુ જ નમ્ર અવાજે એટલું જ કહ્યું, ગાડીમાં બેસી જા રિદ્ધિ, બહુ ઠંડી છે, તું બીમાર થઈ જઈશ. અને રાહુલ તેને ફરીથી માનભેર પોતાના એ જ નાનકડા ભાડાના ઘરમાં લઈ આવ્યો. બીજા દિવસની સવાર પડી. રિદ્ધિની આંખો ખુલી ત્યારે તે રાહુલના એ જ જૂના બિછાના પર હતી. આજે એના મનમાંથી અહંકાર, જીદ દેખી બધું જ ઓગળીને જાણે સાફ થઈ ગયું હતું. તેને આજે સમજાયું હતું કે સાચું સુખ મોંઘી ગાડીઓ, બંગલા કે બેંક બેલેન્સમાં નથી હોતું, પણ એવા જીવનસાથીમાં, પ્રેમમાં હોય છે જે તમારા ખરાબ પરિસ્થિતિ, ખરાબ સમયમાં પણ તમારી ભૂલો છતાં તમારો હાથ પકડી રાખે. જેણે મનોમન ઈશ્વરને સાક્ષીએ પ્રતીક્ષા લીધી કે હવે તે પોતાની આખી જિંદગી રાહુલની દાસી બનીને વિતાવી દેશે. એને દુનિયાનું બધું જ સુખ આપશે અને ક્યારેય એની સાથે ઊંચા અવાજે નહીં બોલે. સવારે રાહુલ રોજની જેમ કશું જ બોલ્યા વગર શાંતિથી પોતાની નોકરી પર જવા નીકળી ગયો. રિદ્ધિએ ઉઠીને સૌથી પહેલાં સ્નાન કર્યું અને ભગવાન પાસે રાહુલના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી. ત્યારબાદ તેણે આખા ઘરની સાફ સફાઈ કરવાનું શરૂ કર્યું. જે ઘરને તે નફરત કરતી હતી, આજે એ જ ઘરને તે પ્રેમથી સજાવી રહી હતી. ઘર સાફ કરતાં કરતાં જ્યારે તે બેડરૂમના કબાટમાં સૌથી નીચેના ડ્રોવરને સાફ કરી રહી હતી, ત્યારે એના હાથમાં એક મોટી મેડિકલ ફાઇલ આવી. એ કેનેડાની એક હોસ્પિટલની ફાઇલ હતી. સહજ ભાવે કુતૂહલવશ એ ફાઇલ ખોલી અને અંદરના રિપોર્ટ વાંચવા લાગી. જેમ જેમ તેની આંખો એ અંગ્રેજીમાં લખેલા રિપોર્ટની લાઈનો પર ફરતી ગઈ, મિત્રો, તેમ એના આખા શરીરમાં લોહીના ધબકારા જાણે બંધ થવા લાગ્યા. એના હાથ ધ્રુજવા લાગ્યા. ફાઇલના કાગળો એના હાથમાંથી સરકીને જમીન પર પડી ગયા. એની આંખો અંધાતાથી ફાટી ગઈ અને એના ગળામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ. એ મેડિકલ રિપોર્ટમાં મોટા અક્ષરે લખ્યું હતું કે રાહુલને
બ્લડ કેન્સર છે અને તે પણ એના છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયું છે. ડૉક્ટરે સાફ લખ્યું હતું કે હવે કિમોથેરાપી પણ કામ નહીં કરે. દર્દી પાસે બહુ જ ઓછો સમય બાકી છે. રિધિ ત્યાં જ જમીન પર ફસડાઈ પડી. એ પોતાના માથા પર હાથ મૂકીને રડવા લાગી. હે ભગવાન, અમે શું જોયું? આ શું અનર્થ થઈ ગયું? આખો દિવસ તે રૂમના ખૂણામાં બેસીને બસ પાગલોની જેમ રડતી જ રહી અને દરવાજા સામે જોઈને રાહુલની રાહ જોતી રહી. એની અંદર એક ભયાનક તોફાન, એક હોળી સળગી રહી હતી. સાંજે જ્યારે રાહુલ થાકેલો ચહેરો લઈને ઘરે આવ્યો અને દરવાજો ખોલ્યો, દરવાજો ખુલતાની સાથે જ રિધિ દોડીને રાહુલને ગળે વળગી પડી. તેને એટલી જોરથી વળગી પડી કે જાણે કોઈ એને છીનવી જવાનું હોય. તે ધ્રુસકે ને ધ્રુસકે રડતી જમીન પર પડેલા રિપોર્ટ બતાવવા લાગી. આ બધું શું છે રાહુલ? મને જવાબ આપ. તે મારાથી આટલી મોટી વાત કેમ છુપાવી? કેમ મને ન કહ્યું? રિધિનો અવાજ ચીસમાં બદલાઈ ગયો હતો. રાહુલ એકદમ શાંત ઊભો હતો. એની આંખોમાં કોઈ ડર ન હતો. એણે બહુ જ વહાલથી લીધી એના માથા પર હાથ ફેરવ્યો. એના ચહેરા પર હંમેશની જેમ એક પવિત્રતા અને ઉદાસ શ્રીમત હતો. તેણે બહુ જ ધીમા અને દર્દભરી અવાજે કહ્યું, રિધિ, તારાથી શું છુપાવું? આ રિપોર્ટ તદ્દન સાચો છે. મારી પાસે હવે બહુ થોડા દિવસો બચ્યા છે. જ્યારે તું મને છોડીને વિશાલ પાસે જતી રહી ત્યારે હું આ ઘરમાં સાવ એકલો પડી ગયો હતો. મને ખાવા પીવાનું, ઊંઘવાનું કશું ભાન ન હતું રહ્યું. આખો દિવસ તારી યાદમાં રડતો અને ફેક્ટરીમાં કાળી મજૂરી કરતો. માનસિક તણાવ અને એકલતાએ મારા શરીરને જાણે અંદરથી કોતરી ખાધું હતું. એક દિવસ અચાનક હું સ્ટોર પર જ બેભાન થઈ ગયો. મને હોસ્પિટલ લઈ ગયા અને ટેસ્ટ થયા ત્યારે ખબર પડી કે મને છેલ્લા સ્ટેજનું કેન્સર છે. હવે તું જ કહે, રોતી હું આ વાત કોને કહેત? મારું આ દુનિયામાં સાંભળવાવાળું છે પણ કોણ? રાહુલના આ શબ્દો રિધિના કાળજાને જાણે આરપાર વીંધી ગયા. મિત્રો, તેને જે પસ્તાવો થયો તેનું વર્ણન કરવા માટે આ દુનિયાના કોઈ શબ્દો નથી. જે માણસને એણે આખી જિંદગી માનસિક ત્રાસ આપ્યો, મહેણા માર્યા, તર છોડી દીધો, એ માણસ આજે એના જ લીધે મોતના મુખમાં ઊભો હતો. તે રાહુલના પગ પકડીને રડવા લાગી. ના રાહુલ, તું એવું ના બોલ. હું તને ક્યાંય કશું નહીં થવા દઉં. હું મારી બંને કિડની વેચીશ. હું ભીખ માગીશ. હું દુનિયાની મોટામાં મોટી હોસ્પિટલમાં તારી સારવાર કરાવીશ. પણ પ્લીઝ મને છોડીને ના જા. મને એક મોકો આપ રાહુલ. મારે પશ્ચાતાપ કરવું છે. મારે તારી સેવા કરવી છે. રાહુલે એને બેઠી કરી, એના આંસુ લૂછ્યા અને કહ્યું, રિધિ, મેં તને તે જ રાત્રે મનથી સાફ કરી દીધી હતી. જે રાત્રે તું ઘર છોડીને ગઈ હતી. મારા દિલમાં તારા માટે કોઈ નફરત નથી. પણ હવે બહુ મોડું થઈ ગયું છે. સમય અને મોત મારા હાથમાં નથી. રિધિ હાર ન માની. એ રોજ સવારે રાહુલને સમયસર દવાઓ આપતી, એના માટે હેલ્ધી જ્યુસ બનાવતી, એના પણ પગ દબાવતી. રાત્રે સૂતી નહીં, બસ રાહુલના ચહેરાને જોતા રાખતી કે કયાંક એના શ્વાસ અટકી ન જાય. પણ વિધાતાના લેખને કોણ બદલી શકે? મિત્રો, માણસ ધારે છે કંઈક અને કુદરત કરે છે કંઈક. માંડ 4-5 દિવસ વીત્યા હશે અને એક રાત્રે અચાનક બરાબર 3 વાગે રાહુલની તબિયત ભયાનક રીતે લથડી ગઈ. એને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને એના મોઢામાંથી લોહીની ઉલટીઓ થવા લાગી. રિધિ પાગલ બની ગઈ. એણે ધ્રુજતા હાથે એમ્બ્યુલન્સને ફોન કર્યો. રાહુલને તાત્કાલિક હોસ્પિટલના ઇમરજન્સી આઈસીયુમાં
વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરોની આખી ટીમ રાહુલને બચાવવા સારવાર કરી રહી હતી. બહાર કાચની બારી પાસે રિધિ ઊભી હતી. તે પોતાના બંને હાથ જોડીને હોસ્પિટલના ફ્લોર પર માથું પછાડીને ભગવાન પાસે ભીખ માગી રહી હતી. હે ઈશ્વર, તું તારા તો પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે છે. મારી બધી જ ખુશીઓ લઈ લે. મારા આયુષ્યના બાકીના તમામ વર્ષો રાહુલને આપી દે, પણ મારા રાહુલને બચાવી લે. મેં આખી જિંદગી એને બહુ દુઃખ આપ્યું છે. મને એક મોકો આપ. એના દુઃખ દૂર કરવાનો. ભગવાન, આજે મારી લાજ રાખજે. એના ગળામાંથી અવાજ પણ નીકળતો જાણે બંધ થઈ ગયો હતો. મિત્રો, પણ કદાચ ઉપરવાળાના દરબારમાં આખરી ફેસલો ક્યારનો થઈ ચૂક્યો હતો. અચાનક આઈસીયુની અંદર રહેલા ઘડિયાળ મોનિટર મશીનોમાંથી એક લાંબો સળંગ બીપનો અવાજ ગુંજી ઉઠ્યો. મશીન પર ચાલી રહેલા ધબકારાના વળાંકો એક સીધી લાઈનમાં બદલાઈ ગયા. ડોક્ટરે ભારે હૈયે રાહુલના પલ્સ ચેક કર્યા. એની આંખો પર ટોર્ચ મારી અને એના શરીર પર સફેદ ચાદર ઢાંકી દીધી. ડોક્ટર બહાર આવ્યા અને રિધિના ખભા પર હાથ મૂકીને બહુ જ દુઃખ સાથે કહ્યું, આપના પતિ હવે આ દુનિયામાં નથી રહ્યા. આ શબ્દો સાંભળતા જ રિધિ જાણે પથ્થરની જળ મૂર્તિ બની ગઈ. એની આંખોમાંથી આંસુ પણ જાણે સુકાઈ ગયા. તે પાગલની જેમ દોડીને આઈસીયુની અંદર ગઈ. રાહુલે ઓઢેલી એ સફેદ ચાદર હટાવી. રાહુલનો ચહેરો એકદમ શાંત હતો, જાણે બધી જ તકલીફોથી મુક્ત થઈને ઊંડી નિંદ્રામાં પહોંચી ગયો હતો. રિધિના નિર્જીવ શરીર પર તૂટી પડી અને રાહુલની છાતી પર માથું મૂકીને હૃદય દ્રવે ત્રીસો પાડી જે આક્રંદ કર્યું તે જોઈને ત્યાં ઊભેલા કઠણ કાળજાના ડોક્ટરો અને નર્સની આંખોમાંથી પણ દળદળ આંસુ વહેવા લાગ્યા. ઊભો થા રાહુલ, પ્લીઝ આંખો ખોલ. જો તારી રિધિ આવી ગઈ છે, હું હવે ક્યારેય ગાંડી કે બંગલો નહીં માગું. હું તારી સાથે આખી જિંદગી એ અંધારામાં રૂમમાં રહીશ, પણ પ્લીઝ મને એકલી મૂકીને ન જા. હું કોના ભરોસે જીવીશ? પણ મિત્રો, અફસોસ, હવે રિધિના આ આક્રંદનો જવાબ આપવાવાળો રાહુલ આ દુનિયા છોડીને હંમેશા માટે અનંત આકાશમાં વિલીન થઈ ગયો હતો. આ સ્વર્થી દુનિયા, આ પૈસાની આંધળી દોડ અને રિધિ એના પસ્તાવાને પાછળ છોડીને કાયમ માટે ચાલ્યો ગયો હતો. રિધિ પાસે હવે આખી જિંદગી રડવામાં અને પસ્તાવાની આગમાં સળગવામાં સિવાય કશું જ બચ્યું ન હતું. જે વ્યક્તિ એના માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી બેઠો, એણે ક્યારેય કદર ન કરી. અને જ્યારે એને પોતાની ભૂલ સમજાઈ, જ્યારે સાચો પ્રેમ કરવા માટે તૈયાર થઈ, ત્યારે પ્રેમ જ આ દુનિયામાં ન હતો રહ્યો. વહાલા મિત્રો, આ કહાની અહીં પૂરી થાય છે, પણ આપણા મનમાં એક બહુ મોટો પ્રશ્ન અને કડવો પાઠ ઉઠી જાય છે. કદાચ રાહુલે તો રિધિને એની બેવફાઈ માટે એ જ રાત્રે માફ કરી દીધી હતી, કારણ કે એનો પ્રેમ સાચો હતો. પણ આ કુદરત, આ સમય ક્યારેય કોઈને માફ નથી કરતો. કુદરતનો ન્યાય બહુ અઘરો હોય છે. મિત્રો, આ કહાની આપણા આધુનિક સમાજની આંખો ખોલવા માટે પૂરતી છે. આજે આપણે બધા ક્યાંક ને ક્યાંક પૈસા, સોશિયલ મીડિયાનો ખોટો દેખાવ, લક્ઝરિયસ લાઈફ અને બીજા લોકોની જિંદગી જોઈને ઈર્ષ્યાની આંધળી દોડમાં દોડી રહ્યા છીએ. આ દોડમાં આપણે આપણા એવા અંગત લોકોની, આપણા જીવન સાથીની, આપણા માતા પિતાની કિંમત ભૂલી જઈએ છીએ, જેઓ આપણને નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. આપણે બીજાના બંગલા અને ગાડીઓ જોઈને આપણા સોના જેવા ઘરને, આપણા પવિત્ર
સંબંધોને કચરો સમજીને લાત મારી દઈએ છીએ. યાદ રાખજો મિત્રો, બહારથી ચમકતી અને સુંદર દેખાતી દરેક વસ્તુ ક્યારેય સોનું નથી હોતી. જે વ્યક્તિ તમારી સાદગીમાં, તમારી ગરીબીમાં, તમારા સંઘર્ષમાં, તમારા ખરાબ દિવસોમાં તમારી પડખિયા સાચા દિલથી ઊભો રહે છે ને એનાથી મોટો કોઈ આશીર્વાદ અને એનાથી મોટો કોઈ ખજાનો આ આખી સૃષ્ટિમાં નથી. પૈસા તો આજે છે ને કાલે નથી, પણ એકવાર જો સાચો પ્રેમ કરનારો માણસ હાથમાંથી છૂટી ગયો તો દુનિયાની આખી દોલત આપીને પણ એ માણસ પાછો નથી મળતો. જ્યારે સંબંધ આપણી પાસે હોય છે ત્યારે આપણે એની કદર નથી કરતા, એનું મૂલ્ય નથી સમજતા, અને જ્યારે એ હંમેશા માટે છીનવાઈ જાય છે ત્યારે આપણે સ્મશાનમાં જઈને આંસુ વહાવીએ છીએ. પણ યાદ રાખજો, વ્યક્તિને ગયા પછી વહાવેલા કરોડો આંસુ પણ એના તબકારા પાછા નથી લાવી શકતા. માટે મારી તમને હાથ જોડીને વિનંતી છે મિત્રો, આજે તમારી આસપાસ જુઓ, તમારા જીવનસાથીના ત્યાગને જુઓ, તમારા પરિવારના પ્રેમને જુઓ. બીજાની દેખાદેખીમાં આવીને તમારું હસતું ખેલતું ઘર ક્યારેય બરબાદ ન કરો. જે મળ્યું છે તેમાં સંતોષ રાખતા શીખો અને સાચા પ્રેમની કદર કરો, કારણ કે સમય અને કુદરત જ્યારે ન્યાય કરે છે ને ત્યારે એની કોઈ અદાલતમાં અપીલ નથી થતી મિત્રો, અને એનો પસ્તાવો આખી જિંદગીની સજા બની જાય છે. વહાલા મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.